મંદિર ધ્વજારોહણની તો પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા, રામ મંદિરના પરિસરમાં પહોંચ્યા અયોધ્યામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું। સાકેત કોલેજથી રામ મંદિર સુધી પીએમ મોદીએ ભવ્ય મેગા રોડ શો યોજ્યો હતો અને ઠેર ઠેર પુષ્પ વર્ષાથી આ રોડ શોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બપોરે 12 વાગ્યાના સુમારે પીએમ મોદી રામ મંદિરના શિખરે ધજા ચડાવવાના છે। પીએમ મોદી સપ્ત મંદિરની પૂજા કરતા જોવા મળ્યા હતા। સપ્ત મંદિરમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી તમામ ઋષિઓના ને પૂજન કર્યું હતું। રામ મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં છે અને પીએમએ હેલિકોપ્ટરથી મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટથી રામ મંદિર સુધી તેમને મેગા રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ તેઓ સપ્ત મંદિરે પૂજા અર્ચના કરી હતી। સપ્ત મંદિર દ્વારા તેમની પૂજા અર્ચના થઈ અને અલગ અલગ ઋષિ મુનિઓને નમન કરવામાં આવી રહ્યા છે, આશીર્વાદ મેળવવામાં આવી રહ્યા છે। મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદીના દ્રશ્યો અને 12 વાગ્યાના સુમારે શિખર પર ધર્મધ્વજ વડાપ્રધાન મોદીના હસ્તે ફરકાવા જઈ રહ્યું છે, તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી। થોડી વારમાં ધર્મધ્વજા ફરકાવાશે। અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને 673 દિવસ પછી પીએમ મોદી રામ મંદિરના શિખર પર આજે ધ્વજારોહણ કરવાના છે। તેઓ સપ્ત ઋષિ મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે, આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે। પીએમ મોદીએ ભગવાન શેષાવતારના દર્શન કર્યા હતા, સાથે સપ્ત ઋષિઓના મંદિરમાં તેમણે પૂજન કર્યું હતું, આશીર્વાદ મેળવ્યા હતા। ચરણોમાં શીશ નમાવીને તેમણે ઋષિ મુનિઓના આશીર્વાદ મેળવ્યા હતા। આજે તેઓ ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છે, ધ્વજ ફરકાવવા જઈ રહ્યા છે, તે પહેલા તમામ ઋષિ મુનિઓના આશીર્વાદ મેળવતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। મંદિર પરિસરમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે। સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવી છે અને ભક્તો પણ રામમય જોવા મળી રહ્યા છે। ભક્તો પણ રામનગરીને જોઈને રોમાંચિત થઈ રહ્યા છે। એક બાદ એક ભક્તોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। સંતો પણ અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે અને સંતો મહંતોનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન મોદીના થોડીવાર પહેલાના દ્રશ્યો, તેઓ રામ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને ત્યાં સપ્ત ઋષિઓના દર્શન વડાપ્રધાન મોદીએ કર્યા હતા। એ પહેલા તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો અને ભવ્ય રોડ શોમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો યોજી તેઓ રામ મંદિર પહોંચ્યા છે અને થોડી જ વારમાં હવે વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે। ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન મોદી રામ મંદિર પરિસરમાં અલગ અલગ ઋષિ મુનિઓના દર્શન કર્યા હતા, શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા। વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચી ચૂક્યા છે। રોડ શોમાં પણ વિવિધ જગ્યાએ મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ રામ મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તમામ ત્યાંના ટ્રસ્ટીઓ, સંચાલકોનું પણ અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। રામ મંદિર પરિસરમાં તમામ લોકો આવી પહોંચ્યા છે અને હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવે। વડાપ્રધાન મોદી અલગ અલગ ભગવાનના દર્શન કરતા મંદિર પરિસરમાં અલગ અલગ ભગવાનની મૂર્તિને વિરાજિત કરવામાં આવી છે, તેના દર્શન કરતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ ધર્મધ્વજા ફરકાવવાના છે। પીએમ મોદીએ શેષાવતારના પણ દર્શન કર્યા હતા, અલગ અલગ ભગવાનના દર્શન કર્યા। માતા અન્નપૂર્ણા દેવી મંદિરે પણ વડાપ્રધાન મોદી પહોંચ્યા છે અને મા અન્નપૂર્ણા દેવીના ચરણોમાં શીશ નભાવીને તેમને આશીર્વાદ મેળવ્યા હતા અને તેમને તિલક કરવામાં આવી રહ્યું છે, તેમને પુષ્પ આપવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન મોદી પુષ્પાંજલિ અર્પણ કરતા માતા અન્નપૂર્ણાના ચરણોમાં પુષ્પ અર્પણ કરતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે। મા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવી રહ્યા છે અને આજે જે રામ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવવા વડાપ્રધાન મોદી કરવા જઈ રહ્યા છે, તે પહેલા દરેક ભગવાનના આશીર્વાદ મેળવતા તેમના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલગ અલગ મંદિરોમાં જઈને તેઓ ભગવાનના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવી રહ્યા છે। ભક્તો પણ એટલા જ ખુશ જોવા મળી રહ્યા છે। અયોધ્યા ક્યારે આટલું સુંદર નહોતું દેખાવું તેવું ભક્તો
કહેતા પણ જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરમાં જે અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે તેના વિશે માહિતી મેળવતા વડાપ્રધાન મોદી અને ત્યાંના સંચાલકો તેમને તે અંગે માહિતગાર કરતા મંદિર પરિસરના આ દ્રશ્યો છે. વડાપ્રધાન મોદીના આ દ્રશ્યો છે અને વડાપ્રધાન મોદી હવે મંદિર પરિસરમાં અલગ અલગ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી, થોડી વારમાં તે ક્ષણ આવવાની છે. રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે. ધ્વજારોહણ 2025 જે ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું છે. ન માત્ર મંદિરને પરંતુ આખા અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 1000 ક્વિન્ટલ ફૂલોથી શહેરને શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સંતો મહંતો પણ મોટી સંખ્યામાં હાજર છે. મંદિરના ટ્રસ્ટી સંચાલકો તેમનું અભિવાદન કરતા, નમન કરતા અને હવે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન મોદી આગળ વધતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે સુરક્ષાનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત છે. 1.5 કિલોમીટર લાંબો રોડ શો તેમના દ્વારા યોજવામાં આવ્યો હતો અને આ રોડ શો થકી તેમને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ આખી અયોધ્યાને ફૂલોથી અને દીવાઓથી શણગારવામાં આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે, રામ મંદિરની મુલાકાતે છે અને ભવ્ય કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે. મંદિર પર લાગનારી ધર્મધ્વજા જે મંદિરને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. મંદિર પરિસરમાંથી વડાપ્રધાન મોદી રામ મંદિર તરફ આગળ વધતા અને મંદિર પરિસરમાં તમામ સાધુ સંતો પણ ઉપસ્થિત છે. સંતો રામ મંદિરની બહાર બેઠા છે. ભક્તો દ્વારા પણ આ સમગ્ર કાર્યક્રમને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. અયોધ્યા આજે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે કારણ કે અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ તમામ ઋષિમુનિઓના દર્શન કર્યા હતા. માતા અન્નપૂર્ણાના પણ દર્શન કર્યા અને હવે તેઓ રામ મંદિર તરફ આગળ વધતા તેમના દ્રશ્યો ત્યાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ તેમની સાથે હાજર જોવા મળી રહ્યા છે. તમામ સાધુ સંતો પણ તેમની સાથે ઉપસ્થિત છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે વડાપ્રધાન મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે.
કાજળ છાંટી તેમનું અભિવાદન શુદ્ધ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી ભગવાનના ચરણોમાં આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે. अग्ने जिह्वा मानवाः सूरचक्षसो विषवेनो देवा अवसागमन्निहा भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जयतराः स्थिरैरङ्गैः स्तुष्टुवाद्गोंसस्तनो भिर्व्यासे माहि देवहितं जदायुः हरिः ॐ વડાપ્રધાન મોદીએ રામ ભગવાનની આરતી ઉતારી અને પૂજા અર્ચના કરી ભગવાનના ચરણોમાં આશીર્વાદ મેળવ્યા અને થોડી જ વારમાં હવે તેમના હસ્તે ધર્મધ્વજા લહેરાવાની છે અને આ કાર્યક્રમ આ ક્ષણના સાક્ષી બનવા માટે તમામ સાધુ સંતો મહંતો પણ મંદિર પરિસરમાં ઉપસ્થિત છે. આ ઐતિહાસિક ક્ષણ છે જેના સાક્ષી દરેક લોકો બનવા ઈચ્છી રહ્યા છે. અમદાવાદમાં બનેલી ધજા આજે વડાપ્રધાન મોદી શિખર પર લહેરાવાના છે. ભગવાન રામની આરતી ઉતાર્યા બાદ તેમના દર્શન કર્યા બાદ હવે થોડી જ વારમાં તેમના હસ્તે આ ધ્વજા ભગવાનના મંદિરના શિખર પર ચડાવવામાં આવશે. 22 ફૂટ લાંબી આ ધજા છે અને ધજા પર કલ્પવૃક્ષ, સૂર્ય અને ઓમનું પ્રતીક પણ જોવા મળશે. 10 કારીગરોએ 25 દિવસમાં આ ધજાને તૈયાર કરી છે. પણ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે જ મોહન ભાગવત પણ જોવા મળી રહ્યા છે. તેમનું પણ અભિવાદન સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રામ મંદિર પરિસરમાં તમામ જે ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે તમામે તમામ ભગવાનના દર્શન વડાપ્રધાન મોદીએ કર્યા અને હવે તેઓ તેમના કાર્યક્રમ માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. આજે પીએમ મોદીના હસ્તે પ્રથમ વખત 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થવાનું છે. તમામ સાધુ સંતો લોકો આ ક્ષણના સાક્ષી બનવા માટે મંદિર પરિસરમાં હાજર જોવા મળી રહ્યા છે. તમામ મહાનુભાવો વીવીઆઈપી લોકોને આ ક્ષણના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ધજાની બંને બાજુ રામ ભગવાનના પ્રતીક એવા કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ઓમ બનાવવામાં આવ્યા છે અને તમામ પ્રતીકો રામ મંદિર તરફથી આપવામાં આવેલી ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. ધજા માટે 3 લેયર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગર્વની વાત એ પણ કહેવાય કે ધજા બનાવનાર પરિવારે રામ મંદિરમાં યજમાન તરીકે પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવનાર છે. વડાપ્રધાન મોદીના હસ્તે આ ધ્વજા ફરકાવવામાં આવશે. આ ક્ષણના સાક્ષી તમામ સાધુ સંતો, ઋષિમુનિઓ અને દરેક અયોધ્યાની જનતા બનવા જઈ રહી છે. અયોધ્યાવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યું છે. આખા દેશ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યું છે. જે સપનું દેશવાસીઓ જોયું હતું રામ મંદિર બનાવવાનું, તે સપનું પૂર્ણ થયું અને આજે રામ મંદિર તેના પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. अग्निः प्रजापतिः मेधामिन्दर्श्च वायुश्च मेधां धाता ददातु मे स्वाहा. મોદી રામલલાના દર્શન કરી રહ્યા છે, તેની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સાધુ સંતો તેમને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરાવી રહ્યા છે. અયોધ્યા નગરી આજે ઉત્સાહિત જોવા મળી રહી છે. જે ઐતિહાસિક ક્ષણની સાક્ષી આજે અયોધ્યા નગરી બનવા જઈ રહી છે. તેના ઉપલક્ષમાં વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચ્યા છે. રામલલાના દર્શન કરતા તેમના આ દ્રશ્યો, અદ્ભુત રામલલાની મૂર્તિ જે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે, અલૌકિક રામ ભગવાનના દર્શન કરતા વડાપ્રધાન મોદી, તેમની સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ વડાપ્રધાન મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે. તેમની સાથે સાધુ સંતો મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ભગવાનના ચરણોમાં આશીર્વાદ મેળવતા વડાપ્રધાન મોદી રામલલાના આશીર્વાદ મેળવતા એક મહત્વનું કાર્ય જે આજે વડાપ્રધાન મોદી કરવા જઈ રહ્યા છે. ભગવાન રામલલાની આરતી પણ ઉતારવામાં આવી રહી છે. चन्द्रमानसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा दग्निरजायत. વડાપ્રધાન મોદીએ રામલલાની આરતી ઉતારી, શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેની પૂજા અર્ચના કરી છે અને હવે થોડી જ વારમાં તેઓ ધર્મધ્વજા ફરકાવવાના છે. ભગવતે ઉત્તમ શ્લોકાય નમ આર્ય લક્ષણશીલ વ્રતાય નમ ઉપશિક્ષિતાત્મન ઉપાસિત લોકાય નમ સાધુવાદ નિગષણાય નમો બ્રહ્મણ્ય દેવાય મહાપુરુષાય મહારાજાય નમઃ. कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः. चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. नमस्करो. પુષ્પાંજલિ અર્પણ કરતા આપણા દ્રશ્યો છે. વડાપ્રધાન મોદી અને ભાગવતે રામ દરબારની પૂજા કરી અને આરતી પણ ઉતારી. રામ ભગવાનના આશીર્વાદ મેળવ્યા, રામલલાના આશીર્વાદ મેળવ્યા, તમામ ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને આજે એક શુભ કાર્ય કરવા માટે જ્યારે વડાપ્રધાન મોદી જઈ રહ્યા છે તે પહેલાં તમામે તમામ મંદિરમાં જઈ ભગવાનના આશીર્વાદ તેમના દ્વારા મેળવવામાં આવ્યા. સંતો દ્વારા તેમને પ્રસાદ પણ આપવામાં આવ્યો. એ પહેલાં વડાપ્રધાન મોદીએ ભગવાન રામલલાની આરતી ઉતારી હતી અને હવે થોડી જ વારમાં ધર્મધ્વજા ફરકાવવા વડાપ્રધાન મોદી જઈ રહ્યા છે.
તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ શુભ કાર્ય માટે વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચ્યા છે અને તેમની દરેકે સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્ય કરવામાં આવશે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી પીએમ મોદી રામ મંદિરના શિખર પર જ્યારે આજે ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છે, આ ક્ષણના સાક્ષી તમામ અયોધ્યાવાસીઓ અને દેશવાસીઓ બનવા જઈ રહ્યા છે. મોહન ભાગવત સાથે પીએમ મોદીએ રામ દરબારમાં પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને હવે તેઓ આ શુભ કાર્યમાં સામેલ થવા માટે આગળ વધી રહ્યા છે. અયોધ્યાવાસીઓ પણ આ ક્ષણને નિહાળવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ દિવસની તમામ દેશવાસીઓ અયોધ્યાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા અને ક્ષણ આજે આવી પહોંચી છે. સાધુ સંતોમાં પણ એટલો જ ઉત્સાહ છે. તમામ પરિસરમાં એલઈડી સ્ક્રીન પર લગાવવામાં આવી છે કે ત્યાં બેઠા બેઠા આ તમામ ધ્વજારોહણના દ્રશ્યો તમામ સાધુ સંતો નિહાળી શકે. તમામ પ્રકારની વ્યવસ્થા રામ મંદિરને પણ પુષ્પોથી શણગારવામાં આવ્યું છે અને અયોધ્યાને પણ પુષ્પોથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યા નગરી માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે અને આજે ઐતિહાસિક દિવસના સાક્ષી અયોધ્યાવાસીઓ બનવા જઈ રહ્યા છે. અયોધ્યામાં આજે ફરી એક વખત દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને એટલે જ તમામ આખી અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે. ભક્તોમાં પણ ઉત્સાહ છે. રામનગરીને જોઈને ભક્તો પણ રોમાંચિત જોવા મળી રહ્યા છે. ભગવાન રામ, માતા સીતાના દ્રશ્યો, ભગવાનની અલૌકિક મૂર્તિ, એનો શણગાર દરેક ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યો છે. થોડી વાર પહેલા વડાપ્રધાન મોદીએ રામ દરબારના દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા, ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આજે શુભ કાર્યમાં તેઓ જે સામેલ થવા જઈ રહ્યા છે તે પહેલા ભગવાનની અનુમતિ માંગવામાં આવી હતી. રામલલ્લાના પણ જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેના પણ અલૌકિક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિશિષ્ટ શણગાર અને પુષ્પોથી રામલલ્લાને શણગારવામાં આવ્યા છે. આજનો દિવસ અયોધ્યાવાસી માટે ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. તમામ સાધુ સંતો પણ એટલા જ ઉત્સાહિત છે જેટલા અયોધ્યાવાસીઓ ઉત્સાહિત છે. ધ્વજારોહણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સંબોધન કરે તેવી પણ શક્યતા છે. અયોધ્યાવાસીઓને તેઓ સંબોધિત કરશે અને આ ક્ષણના સાક્ષી તેઓ બનવા જઈ રહ્યા છે તે વિશે તમામ લોકોને તેમની મનની વાત પણ કહેશે. વડાપ્રધાન મોદી થોડી જ વારમાં ધર્મધ્વજા ફરકાવવાના છે. 12 વાગ્યાના અભિજીત મુહૂર્ત છે જેમાં ધર્મધ્વજા ફરકાવવામાં આવશે. તેમના બટન દબાવતા જ 2 કિલોની કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે અને આ ક્ષણના સાક્ષી અયોધ્યાવાસીઓ બનશે. આ સાથે રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 7,000 જેટલા લોકો ઉપસ્થિત હોવાની શક્યતા છે. 7,000 જેટલા લોકો મંદિર પરિસરમાં હાજર છે. મંદિર પર લાગનારી ધર્મધ્વજા ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહેશે તેવી બનાવવામાં આવી છે અને હવા બદલાતા ગૂંચાયા વગર તે પલટાઈ જશે એવી વિશિષ્ટ ધ્વજા બનાવવામાં આવી છે. અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરના, મંદિરના, રામ દરબારના, રામલીલાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જ્યાં થોડી વાર પહેલા વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા અને તેમણે પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર રામ મંદિરને જે સુશોભિત કરવામાં આવ્યું છે તેના પણ આ દ્રશ્યો. મંદિર પરિસરમાં તમામ આમંત્રિતો પહોંચી ચૂક્યા છે અને હવે રાહ છે તો બસ એક ક્ષણની કે જ્યારે વડાપ્રધાન મોદી બટન દબાવશે અને 2 કિલોની કેસરિયા ધજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે. વડાપ્રધાન મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત સાથે
યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. મંદિરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિવિધ સાધુ સંતોને પણ આ ક્ષણના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. થોડી જ વારમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ ધજા રામ મંદિરના શિખર પર ફરકશે. આ ધજા પર તેના દંડ પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે અને ધજા 4 કિલોમીટર દૂરથી પણ દેખાય તેટલી વિશાળ બનાવવામાં આવી છે. એ દિવસની યાદ આવી જાય જે દિવસે રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી દેશવાસીઓએ આ ક્ષણની રાહ જોઈ છે. રામ મંદિર બન્યું, રામલલ્લાની સ્થાપના થઈ, એ ક્ષણ પણ ખૂબ જ અદ્ભુત હતી અને આજની ક્ષણ છે કે જ્યારે આ મંદિરના શિખર પર ધર્મધ્વજા ફરકવાની છે, જે ઘણા અંતરો સુધી જોવા મળશે અને વિશિષ્ટ પ્રકારની આ ધજા બનાવવામાં આવી છે. થોડીક જ વાર છે. અભિજીત મુહૂર્ત જે કાઢવામાં આવ્યું છે 12 વાગે અભિજીત મુહૂર્તમાં, જે 12 મિનિટનું જ અભિજીત મુહૂર્ત છે, ખૂબ જ સૂક્ષ્મ અભિજીત મુહૂર્ત છે અને આ અભિજીત મુહૂર્ત એ શ્રેષ્ઠ મુહૂર્ત છે કે જેમાં ધર્મધ્વજા ફરકશે. સાધુ સંતો પણ કેટલા ઉત્સાહિત છે તે પણ આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા સાધુ સંતો, મહંતો, વીવીઆઈપી મહેમાનો જોવા મળી રહ્યા છે અને એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મંદિરના શિખર પર ઊંચી ધર્મધ્વજા ફરકશે.